ગણપતિ બાપ્પા ફરી પાછા એકવાર મની પટેલ વ્લોગમાં તમારું સૌનું સ્વાગત છે। શુભ દિવસ છે, ગણેશ ચતુર્થીનો આજે દિવસ છે મિત્રો। અને મચ્છાર ગામની અંદર આજે એક મંડપની અંદર ઊભો છું, નીલકમલ પ્રગતિ મંડળ। અને ત્યાં ગણપતિનું આયોજન એટલું સરસ મિત્રો થાય છે, એટલું ભાવથી થાય છે, એટલું ધૂમધામથી કરવામાં આવે છે। ગણપતિનું જે આગમન પણ થયું હતું એ ધૂમધામથી થયું હતું। અને અહીંયા જે ગણપતિનું હિસ્ટ્રી છે, અહીંયાનું જે રહસ્ય છે એ આપણે થોડું જાણીશું વિશે, ગામ વિશે થોડું જાણીશું, ફળિયા વિશે થોડું જાણીશું। અને ત્યાર પછી અહીંયા કોઈકના વડીલને આપણે મળીશું, વાત કરીશું અને જાણીશું કે શું શું અહીંયા કઈ રીતે આયોજન થાય છે। અને મિત્રો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, કારણ કે અવારનવાર આવા ઘણા વિડીયો મેં તમારા માટે લાવતો રહું છું। તમારો સપોર્ટ રહેશે તો આપણને ખૂબ મજા આવશે વિડીયો બનાવવાની આગળ, અને ઘણા લોકોને જોવાની મજા પણ આવે છે। એનઆરઆઈ ભાઈઓ પણ ખૂબ સપોર્ટ કરે છે, તો તેમને પણ થેન્ક યુ મારા વિડીયો જોવા માટે। અને આજે આપણે અહીંયા આગળ વધીએ, ગણપતિ બાપાને જોઈએ, દર્શન કરીએ। અને અહીંયા સ્થાપન કરવામાં આવે છે। સૌને તો પહેલા ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભકામનાઓ। તો આપણે અહીંયા જોઈએ કઈ રીતે થાય છે। सुख करता तुझसे दुख हरता, तो क्या देना चाहा था। बापा मोरिया रे, बापा मोरिया रे, चलने की भी तो माथा। बापा मोरिया रे, बापा मोरिया रे, चलने की भी तो माथा।
ગણપતિ બાપ્પા મોરયા, ગણપતિ બાપ્પા મોરયા, અતુલાલો મોરયા, અતુલાલો મોરયા. ગણપતિ બાપ્પા મોરયા, ગણપતિ બાપ્પા મોરયા, ગણપતિ બાપ્પા મોરયા, મોરયા રે બાપ્પા મોરયા રે, મોરયા રે બાપ્પા મોરયા રે, મોરયા રે બાપ્પા મોરયા રે. ગણપતિ બાપ્પા पर स्वर्ग वैकुंठ तुम पर जाए
મિત્રો જેમ કે ગણેશ મહોત્સવની સૌને મેં હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. સવારે જ્યારે ગણપતિ સ્થાપન થયું હતું તો આપણા મચ્છાર ગામની અંદર તારફળિયામાં નીલકમલ પ્રગતિ મંડળની અંદર આપણે આવ્યા હતા અને હવે ફરી પાછળ અહીંયા ભજનની શરૂઆત થવા જઈ રહી છે થોડા ક્ષણોમાં. અને જેમ મેં કીધું હતું વિડીયોમાં કે આપણે વડીલોને મળીશું, વાતો કરીશું, અહીંયાની હિસ્ટ્રી જાણીશું. તો આપણી જોડે તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા વડીલો છે, જેમ કે ભરત કાકા છે, આપણા જૂના ધુરંધર ખેલાડી, એ બધું જાણતા હોય છે. ભરત કાકા જણાવો આપણો અમે ઘણા વર્ષથી સ્થાપના કરીએ છીએ ને આજે અમારું સ્થાપના ચાલુ જ છે ને અમે પહેલા કાદોડનો બનાવેલો તે લગભગ અમે ઘરથી મટકી લઈને બનાવેલો ને અત્યારે જે બધી તૈયાર મૂર્તિ મળે એટલે તે અમે સ્થાપના કરીએ છીએ. જી, ગણપતિ બાપા બેસાડવા પાછળનું તમારું નજરે મંતવ્ય શું, કે તમારા નજરે એનું મહત્વ શું ગણાય? અમારું મહત્વ શું કે અમારા સંગઠન અમારું ચાલુ રહે એ બાબતે અમારે આ સ્થાપના કરીએ છીએ. જેમ કે બધા જાણતા હોય મિત્રો કે ગણપતિ બાપા બેસાડવાનું મહત્વ આપણે જ્યારે આઝાદીનો સમય હતો ત્યારે સંગઠન કરીને ગણપતિ બાપાનું આયોજન કરવામાં આવેલું હતું. પણ હવેના સમયમાં જે છોકરા યુવાનો જે ગણપતિ બેસાડે છે એનો કંઈક અલગ રીતે આયોજન કરે છે, અલગ રીતે એ લોકો એ નિભાવે છે. પરંતુ મહત્વની વાત એ છે કે આપણી જે પ્રાકૃતિક સંસ્કૃતિ જે જૂના જમાના જે જળવાઈ રહેલું છે તે ખૂબ જ મહત્વનું છે. બીજું કંઈક આપણા ફળિયા વિશે, કે ફળિયાના આઉટ ઓફ કન્ટ્રી પરદેશમાં જે રહેતા હોય એ લોકો વિશે કંઈ કહેવું હોય, એ લોકોને કંઈક થઈ ગયું તમારે? એ લોકો ઘણો સાથ આપે છે એટલે એ લોકો આપણને સાથ આપે એટલે આપણે બધું ડેકોરેશન ને આ રીતે બધું ચાલ્યા કરે છે. જી, કેટલા વર્ષોથી અહીંયા ગણપતિ બેસાડો? અહીંયા લગભગ 9 વર્ષ થઈ ગયા. 9 વર્ષ. હા, પહેલા બેસાડતા તે પહેલા 25 વર્ષ પહેલા બેસાડતા. બહુ જૂના જમાના જમાના. જ્યારે તમે પણ નાના હશો. બરાબર. જી, વેરી ગુડ. અને ત્યાર પછી આપણી જોડે અહીંયા ઘણા બધા વડીલો જેમ કે પ્રવીણભાઈ છે અને એમના સન પિયુષભાઈ પણ છે. એમના તરફથી આ વખતે ગણપતિ બાપાનો અહીંયા કોન્સર્ટ છે અને આપણે થોડી એમના વિશે કોઈ માહિતી લેશું. તો જેમ કે તમે જોઈ શકો છો પિયુષભાઈ આપણી જોડે છે. પિયુષભાઈ, તમે તો આઉટ ઓફ કન્ટ્રી જઈને આવ્યા છો અને ખૂબ સારું એવું કહેવાય કે અહીંયા સપોર્ટ કરો છો, સરસ મજાનું એવું કામ કરો છો. આવા કાર્ય દરેક લોકો કરતા રહે, જેમ જે અફોર્ડેબલ છે, જે અફોર્ડ કરી શકે છે. હું ચાહું છું કે દરેક લોકો આવું કામ કરે. તો પિયુષભાઈ જણાવો કે કેટલું ખુશી મળે છે આવા કામ કરવાની? ખુશી તો બહુ મળે, આપણે દર વખતે જેટલી મળે તેટલી મળે. હા, 9 વર્ષથી મેં ન્યુઝીલેન્ડમાં હતો તો મિસ કરતો હતો. જી, ને બહુ ઈચ્છા હતી મારા વિડીયો કે જોઈને કેવું મજા આવી? તારા વિડીયો જોઈને બસ બહુ સરસ લાગે. આપણે સપોર્ટ કરીએ બહુ સારું લાગે. ગામનો છોકરો આપણા ગામની જે છાપ છે, આપણી ગામની જે રીતભાત છે તેને વિશ્વ સ્તર પર મૂકી દે મોટા પ્લેટફોર્મ પર, તો આપણને બહુ સરસ લાગે. તો જે આપ્યું બાપાએ આપ્યું ને આપણે તો મેં જેનો જાણતો થયેલો ત્યારથી ગણપતિ મહોત્સવ એટલે કેવું કે અત્યારે પણ આપણે છોકરાને જોઈએ હર્ષોલ્લાસ, મંડપમાં આવીને બેસવાનું, કેરમ રમવાનું, બપોરે થાળ ખાવાનો, સાંજે આરતી કરીને ભજન કરવાની, ભજન પછી પાછા આપણે ભજીયા બનાવીએ ને બસ દર વર્ષેની જે મજા છે તો તે જ આપણે અહીંયા આપણને કદાચ 15-16 વર્ષ થઈ ગયા છે. તે પેલા આપણે આ દીક્ષિતભાઈ હીરાભાઈ પટેલ ને ત્યાં ગોલામાં મેં જ્યાંનો જાણતો થયેલો ત્યાંનો ત્યાં બેસાડતા અને તે પેલા આપણા વડીલો કે તેમ આપણે આ હીરા કાકા ને પાદરડે બેસાડતા અને તે પેલા કઈ ચીબા કાકાના ઘરે બેસાડેલો. તો બસ બહુ મજા આવે. આપણે બધા સંગઠન કરીને ગણપતિનું કામ કરીએ ત્યાંની મજા ચાલુ થઈ. આપણે પેલા તારી કાપવા જતા, દંડા બનાવતા, સ્ટેજ બનાવતા, તો બહુ બધી યાદ હોય. અત્યારે તો આપણે કોઈ બોલીએ નહીં, પણ જયારે એમ બેસાડો હોય તો યાદ કરીએ કે આવું થયેલું, આ વસ્તુ થયેલું. એ સમયને જયારે યાદ કરીએ તો આપણને એક અનેરો આનંદ મળે. અને હવેના સમયમાં તો સ્પેશિયલ બધું રેડીમેડ મળે છે, એટલે મિત્રો એવી મજા જે હતી એ હવે બહુ ઓછી જોવા મળે છે. પરંતુ આજે પણ આયોજન થાય છે એ જ મહત્વનું છે. પિયુષભાઈ, બીજું કઈ કહેવાનું? બસ બીજું તો કઈ નહીં. પ્રવીણભાઈ, તમે કઈ કહેવાનું? જમાનો બહુ બદલાઈ ગયો. પહેલા અમે ખંડુભાઈ સોમાભાઈના ગાલ્લામાં ગણેશ વિસર્જન કરવા જતા. આપણા પહેલો ગણપતિ અમે આપણા તળાવમાં ડુબાડેલો. અત્યારે હાલમાં જ્યાં બેસાડા છે એ દિયા કાકાના ફેમિલીને આપણે બધા જ યાદ કરતા રહીએ. એમનો આભાર માનો. એમનો આભાર કે એમણે આવું સરસ આપણને શેડ બનાવી આપેલો છે કે જેમાં આટલા વર્ષોથી આપણે જ્યાં અહીંયા આવ્યા ત્યાંનું આપણું કન્ટિન્યુ છે ગણપતિ બેસાડવાનું. 2009 કે 10 માંથી અહીંયા સ્ટાર્ટ કરેલું
તો આપણે એમને પણ યાદ કરી લઈએ. યુવાનોની અંદર જે અહીંયા ગણપતિનું આયોજન થાય છે 10 દિવસ જે અહીંયા ઊભા રહે છે એવા આપણા પંકજભાઈ પણ ખૂબ મહેનત કરે છે અને 10 દિવસ એમનું ગણપતિ બાપાનું ધ્યાન રાખે છે. તો એમની જોડે આપણે થોડી વાતો કરી. આપણા પંકજભાઈ છે, મેં જોયું છે, મેં ઘણા વર્ષોથી અહીંયા આવું છું અને અહીંયા નાનો પણ અહીંયા મોટો થયો છું અને જોઉં છું કે પંકજ ખૂબ જ મહેનત કરે છે ગણપતિ પાછળ. ગણપતિ બાપાની જે સેવા કરે છે એ ખૂબ જ અગત્યની વસ્તુ છે કે 10 દિવસ આપણે કંટ્રોલમાં રહેવું, આપણે ખાવા પીવાથી કે સાફ સફાઈથી કે એ બધું જાળવવું એ બહુ મહત્વની વાત કહેવાય. તો પંકજભાઈ જણાવો કેવી રીતે આપણું આયોજન અહીંયા સારી રીતે થાય છે અને છોકરાઓનો કેવો સપોર્ટ રહે છે? બધા છોકરાઓનો બહુ સારો સપોર્ટ છે અને બધાનો ખૂબ આભાર કે બધું જે વ્યવસ્થિત બધું કરી આવે છે. બધા છોકરાઓ બહુ મહેનત કરે છે. વડીલ છે ઉમેશભાઈ કરીને, એમણે પણ કંઈક કેવું હતું તો એમને મોડે પર આપણે જાણીએ કે શું કહેવા માંગે છે. એમ જણાવો. તો જો ગણપતિની સ્થાપના અને ગરબા તો અમે બહુ પહેલેથી આયોજન કરતા. જ્યારે અમે ઇટ મીન કે અમે બહુ નાના હતા, નાના ઇટ મીન કે 10 years સમથિંગ, એટલે મારે આપણે જાણ પ્રમાણે હા એમ ને અમે ગોલો એમ કે એટલે જે અમારું ગોલું એમ કે હા ત્યાં અમારું આયોજન થતું, ગણપતિનું પણ થતું ને અહીંયા લાલુની ઘેરે જે હીરા કાકાની ઘેરે પણ થતું હતું. ત્યારે તે બહુ નાના હતા પણ અમે ત્યાર પછી અહીંયા બંધ થયું ત્યાર પછી અમે ત્યાં ચાલુ કર્યું. કે ત્યારે પ્રોજેક્ટ તો ઘણા બધા એમ કે જે રીતે કે હા ડેકોરેશન કે અમે પહેલા તો નાની કાદોકની મૂર્તિથી આવડી મૂર્તિથી ચાલુ કર્યું, અમે શરૂઆત કરી. ત્યાર પછી અમે જરાક મોટી કરી ને પછી જેમ આપણને કે કોઈ સ્પોન્સર તો કોઈ હતું નહીં, પણ જે અમારી જે ગણપતિની જે આર્થિક જે લોકો દરેક લોકો જે આર્થિક રીતે સેવા આપી શકે હા તે રીતે તમે આયોજન કર્યું. હા તે રીતે અમે આયોજન ચાલુ રાખેલું હતું. અમે ને ઘણા બધા પ્રોજેક્ટ લાવ્યા, જેમ કે નર્મદા પ્રોજેક્ટ, પછી એફિલ ટાવર, પછી લંડન બ્રિજ નો અક્ષરધામ, હા એ બધા એમ પ્રોજેક્ટ એમ લાવતા ગયા અમે. તેમ પણ એટલે અમારા ફળિયાના જે છોકરાઓ બધા ખરા એ લોકોને સાક્ષાત ચેતનભાઈ તો હા, ખૂબ જ ચેતન અંદર મહેનત લાગતી અને હા આજના સમયમાં એ વસ્તુ કેમ નથી? ને તાજમહેલ તો સૌથી મોટો ડેકોરેશન કેમ નથી? એવું કઈ થીમ કેમ નહીં. આજના સમયમાં જે આપણે ડેકોરેશન એમ કે આર્ટિફિશિયલ રેડીમેડ બધું ટોટલી રેડીમેડ આર્ટિફિશિયલ. જ્યારે અમે આનું આયોજન કરતા તો અમારે ગણપતિ વિસર્જન બરોબર, પછી ગણપતિને 2 લારી લેવા, એ બી ક્યાં આવડ પડે એટલું ચાલતું જવા પડતું. એ ત્યાંથી લઈ આવતા, ત્રીજે દિવસે મૂકવા જતા. એટલો ગણપતિના મંડપ બનાવતા તો તેના પતરા ઘરે કોઈના કોણના ઘરે, કોઈ મનીષભાઈ તારી ઘરે 3 છે, કેવલભાઈ તારી ઘરે 5 છે, કે પછી આશીષભાઈ તારી ઘરે 6 છે. એ પતરા બી અમારે ભીખ માગીને લાવવા પડતા. હવે તો એ પ્રમાણનું કઈ નથી. હવે આપણને 2 કાકા બનાવ આપેલું છે એટલે એ લોકો આભાર એમ.
देवा हो देवा गणपति देवा तुमसे बढ़कर कौन, स्वामी तुमसे बढ़कर कौन। भक्तों की प्रभु बदला बदल बिगड़ते हैं, बदल करके बदलो जो भगवान को ढलते हैं, प्रभु जो भगवान को ढलते हैं, जो भगवान को ढलते हैं। गणपति बप्पा मोरया।
Thank you.